સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. CNBC બજારના પ્રોપર્ટી બજારમાં આપનું એકવાર ફરી સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ભાઈ આ સપ્તાહ પ્રોપર્ટી બજાર આવી પહોંચ્યું છે માયાનગરી મુંબઈના વડાલા વિસ્તારમાં. વડાલા સાંભળી અને કદાચ કંઈ બીજું યાદ આવે અથવા તો તમને વધારે ન ખબર હોય તો એના પરથી એક મૂવી બન્યું હતું, એ તો તમને ખબર જ હશે. તો આજે કઈ પ્રોપર્ટીથી આપણે રૂબરૂ થવાના છીએ એના વિશે વધારે માહિતી લઈએ એ પહેલાં જાણીએ શહેર અને વિસ્તાર વિશે. મુંબઈ શહેરે માયાનગરીના નામે વધુ જાણીતું છે. 7 આઇલેન્ડથી બનેલું આ શહેર ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે. આજે મુંબઈ અનેકો બાજુથી વિસ્તરતું જાય છે. આકાશ આમતી ઇમારતોથી હવે આ શહેર ભરાઈ ગયું છે. મુંબઈ જેવી સિટીમાં પોતાનું ઘર હોવું એક સ્વપ્ન સમાન છે. રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો આ શહેર મોંઘા શહેરોની યાદીમાં પહેલા નંબરે કહી શકાય. ચોલ સિસ્ટમથી હટી હવે લોકો મુંબઈમાં 2 કે 3 BHK નું ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. લક્ઝરી એપાર્ટમેન્ટ હાલમાં ઘણા ડિમાન્ડમાં છે. અજમેરા ગ્રુપના નવા પ્રોજેક્ટ વિશે જાણીએ એ પહેલાં તમને વધુ માહિતી આપું આ ગ્રુપ વિશે. તેને અત્યાર સુધીમાં મુંબઈ, પુણે, બેંગલુરુ અને અમદાવાદમાં લગભગ 40,000 ઘર આ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા છે. તો આવો જાણીએ આ ગ્રુપના નવા પ્રોજેક્ટ ટ્રિયોન વિશે. અજમેરા ગ્રુપ એ ભારતના જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપમાંનું એક છે જે છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે. ટાઉનશીપ ડેવલપમેન્ટ કરવા ઉપરાંત આ ગ્રુપ ભારતમાં મોલ કલ્ચર ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પણ પ્રખ્યાત છે. ભારતમાં અજમેરા ગ્રુપે 45 મિલિયન સ્ક્વેર ફીટ જેટલી જગ્યા ડેવલપ કરી છે. મુંબઈ, પુના, અમદાવાદ, સુરત, રાજકોટ અને બેંગ્લોરમાં પણ આ ગ્રુપના પ્રોજેક્ટ છે. આની સાથે જ આ ગ્રુપે બહરેનમાં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પણ ડેવલપ કરેલ છે. તો આજે આપણે મુલાકાત લઈશું અજમેરા ગ્રુપના વડાલા ભક્તિ પાર્કના પ્રોજેક્ટ અજમેરા ટ્રિયોનની. હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એવા ટ્રિયોનના સેમ્પલ ફ્લેટ તરફ આપણે જઈએ. જે 4 BHKનો ફ્લેટ છે એના તરફ આપણે નજર કરવાની છે કે શું છે ફ્લેટમાં ખાસ, કઈ રીતે આને બનાવવામાં આવ્યો છે. જેમ કે હું એન્ટર થઈ સાથે તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે અગેન વાત કરીએ તો એક સિક્યુરિટી કેમેરા આપવામાં આવ્યો છે. જેમ કે તમે જોઈ શકો છો, તમે ઓન ઓફ કરી અને તમે જોઈ શકો છો કોણ છે ઘરની બહાર છે જે ઘરે અંદર આવવા માગે છે. ઇટ્સ અપ ટુ યુ, સિલેક્શન તમે કરી શકો છો અને પૂરી રીતે સેફટી છે. ઘરમાં બાળકો પણ જો અકેલા છે તો તમે એ પણ સેફટી રાખી શકો છો. અહીંયાથી પણ ઘરની લાઇટ્સ જે છે એ તમે ઓપરેટ કરી શકો છો, ઓન ઓફ કરી શકો છો. કે બધી ટચ સિસ્ટમ આપવામાં આવેલી છે, લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેને લીધે ઘરમાં આવતાની સાથે જ તમે ઘરનું લાઇટિંગ જે છે તમારા હાથમાં રહેશે. હવે એની સાથે આગળ વાત કરીએ તો જે આ ડેકોરેશન રાખવામાં આવેલું છે એન્ટર થતાની સાથે જે ઘર તમારું એકદમ અટ્રેક્ટિવ લાગે, તમે બધાને બતાવવા માગો છો તો ઇટ્સ અપ ટુ યુ કે તમારે જે રીતે ડેકોરેશન કરવું છે તમારી ચોઇસનું એ રીતે તમે ફ્લાવર વાઝ છે, ફ્લાવર્સ છે, કોઈ ડિઝાઇનર વોલ પીસ રાખવું છે, તમારે શો પીસ રાખવું છે તો એ રાખી શકો છો. સાથે સાથે હવે આપણે આગળ જ્યારે વધી રહ્યા છીએ ત્યારે આ ઘરની વાત કરીએ સ્પેશિયલી તો આઈપેડ જે તમે મારા હાથમાં જુઓ છો, આઈપેડ પર તમારા ઘરની લાઇટિંગ અને કર્ટેન ઓન ઓફ એટલે કે કર્ટેન રેઝરની વાત કરીએ એ પણ સિસ્ટમ તમે કરી શકો છો. આગળ એની આપણે સેમ્પલ લઈશું અને સાથે આગળ વધતાની સાથે જ આપણે લિવિંગ રૂમમાં એન્ટર થયા છીએ. આ જે 4 BHKનો ફ્લેટ છે એનું લિવિંગ રૂમ તમે જોઈ શકો છો કે અહીંયા ફર્નિચર પણ આપવામાં આવ્યું છે અને તમે કસ્ટમાઇઝ કરી શકો છો પૂરી રીતે. તમારી ચોઇસનું ફર્નિચર તમે રાખી શકો છો, સોફા છે કે બીજું કાંઈ પણ. તમને એવું થયું કે ભાઈ તમારું જે ડ્રીમ હાઉસ છે એ જ્યારે સાકાર થયું છે ત્યારે તમારે જે રીતે ઘર બનાવવું હોય એ રીતે બનાવી શકો છો. ફર્નિચર
તમારી પસંદગીનું તમારી રીતે તમે રાખી શકો છો. અહીંયા જેમ કે તમે જોઈ શકો છો ડાઇનિંગ સ્પેસ પણ આપવામાં આવેલો છે, બાલ્કની પણ આપવામાં આવી છે. જેમ તમે આગળ જઈ અને જોઈ શકો છો, પાછળ અગર આપણે જોઈશું આ જ રૂમમાં તો અહીંયા ટીવી યુનિટ પણ આપવામાં આવેલું છે. તો સાંજ પડે તમે ફેમિલી સાથે બધાની સાથે બેસીને અગર તમારે એન્ટરટેનમેન્ટ લેવું છે, ઘરેથી ઓફિસથી આવીને થાકી ગયા છો, ફેમિલી સાથે બેસીને સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ પૂરી રીતે અહીંયા જે ટીવી યુનિટ આપવામાં આવ્યું છે આ કસ્ટમાઇઝ કરી શકો છો તમારી ચોઈસનું. આ જસ્ટ એક સેમ્પલ ફ્લેટ છે, આ તમે લઈ પણ શકો છો, સિલેક્ટ કરી પણ શકો છો. અને નહીં કરો, તમારે આની સાથે નહીં જોઈતું હોય, તમારી પસંદગીનું બનાવવું હશે તો તમે એ પણ બનાવી શકો છો. હવે આપણે આગળની તરફ અગર જોઈએ છીએ તો ડાઇનિંગ સ્પેસ જે આપવામાં આવેલી છે, ડાઇનિંગ સ્પેસ પણ 6 સીટર અહીંયા આપવામાં આવેલું છે. પણ અગર તમને એવું લાગે છે 8 સીટર કરવું છે કે નાનું કરવું છે ડાઇનિંગ ટેબલને, પણ એ તમારી ફેમિલીની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એને કરી શકો છો. સાથે અગર આપણે વાત કરીએ અહીંયા બાલ્કની તરફ જોઈએ તો બહુ જ એકદમ બ્યુટિફુલ વ્યૂ આવી રહ્યો છે કે જે મુંબઈમાં જનરલી બધાની એવી ઈચ્છા હોય કે ઘરની એટલી મોટી બાલ્કની હોય કે સાંજે કે વહેલી સવારે તમારે અહીંયા બેસીને તમારે બ્રેકફાસ્ટ કરવો છે કે ઇવનિંગ ટી તમારે અહીંયા લેવી છે તો તમે આરામથી લઈ શકો છો. અને બહારનો વ્યૂ આ એક સેમ્પલ ફ્લેટ છે, પરંતુ તમે આ ફ્લેટના આ બિલ્ડિંગના બધા જ ફ્લોર પર જોશો તો સેમ કન્સ્ટ્રક્શન તમને જોવા મળશે, સેમ વ્યૂ તમને જોવા મળશે. હવે જે એક હું આઈપેડ ટેકનોલોજીની વાત કરતી હતી, જે આઈપેડ પરથી તમે ઓપરેટ કરી શકો છો. કર્ટન અગર તમારે ક્લોઝ કરવો છે તો મારા એક ક્લોઝ જે ઓપ્શન અહીંયા આપવામાં આવેલું છે એ ક્લોઝ પ્રેસ કરતાં તમે જોઈ શકો છો કે કર્ટન અહીંયા જે છે એ બંધ થઈ રહ્યા છે. અગર હું સ્ટોપ કરીશ તો કર્ટન બંધ થતાં અટકી ગયા છે. અગર હું ઓપન કરીશ તો કર્ટન્સ તમે ફરીથી ખોલી શકો છો. એટલે કહીએ ને કે આખા આ આઈપેડ ઉપર તમારા ઘરનો કંટ્રોલ છે. હવે તમારે લાઇટ્સ ઓફ કરવી હશે, કર્ટન ખોલવા હશે કે બંધ કરવા હશે તો કોઈ બાળકોની રાહ નહીં જોવી પડે કે ઘરમાં બીજા ફેમિલી મેમ્બર્સની રાહ નહીં જોવી પડે કે તમે આવો, બંધ કરો કે ખોલો. તો આ રીતે લિવિંગ રૂમની આપણે વાત કરીએ. લિવિંગ રૂમની અગર સાઇઝ જેમ કે તમે ત્યાં જોઈ શકો છો 2810 by 15:0 આ જે સાઇઝ છે લિવિંગ રૂમની એની આપણે વાત કરી. ઘરમાંથી આપણે એન્ટર થયા. હવે 4 BHKનો જ્યારે ફ્લેટ છે ત્યારે ઓબ્વિયસલી આપણે શરૂઆત કરીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો લિવિંગ રૂમ જોયું અને ત્યારબાદ આપણે હવે આગળ જે નજર કરવાના છીએ એ કિચન તરફ, ભગવાનના રૂમ તરફ અને બીજા બધા બેડરૂમ્સ કયા આપેલા છે એ જોઈશું. લિવિંગ રૂમ બાદ હવે સમય છે કે આપણે કિચન તરફ જઈએ. અને જેમ કે જોઈ શકો છો તમે કે મોડ્યુલર કિચન અહીંયા આપવામાં આવ્યું છે. ફ્રીઝની એક અલગ જગ્યા આપવામાં આવી છે. કિચન અહીંયા માર્બલ જે છે આપવામાં આવ્યું છે પ્લેટફોર્મ પર પણ. ઇવન સ્વિચ બોર્ડ્સ પણ તમે અગર જુઓ તો બ્રાન્ડેડ છે. તમારી સેફટી અને સિક્યોરિટીને પૂરી રીતે અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રીતે જે રીતે તમે કિચનને પણ ડેકોરેટ કરવું એ રીતે કરી શકો છો. આ જસ્ટ એક સેમ્પલ ફ્લેટ છે એટલા માટે તમારા રેફરન્સ માટે અહીંયા આપવામાં આવ્યું છે. બર્નર પણ છે, ચીમની પણ તમે જોઈ શકો છો કે ઇવન અહીંયા મોડ્યુલર કિચનનો પૂરી રીતે તમે ઉપયોગ કરી શકો છો. કિચનની સાઇઝ તમે જોઈ શકો છો 90 by 14:6 એટલે ઘણું ખાસું એવું સ્પેશિયસ કહેવાય કે ગૃહિણીઓને જનરલી જ્યારે ઘર લેવા જાય, ઘર જોવા જાય છે ત્યારે એ લોકો માટે ખાસ મહત્ત્વનું છે કે બસ કિચન એક મોટું હોવું જોઈએ, સ્પેશિયસ હોવું જોઈએ કે તમે આરામથી એનો પૂરી રીતે ઉપયોગ કરી શકો. મોડ્યુલર કિચનમાં આપણે જોઈ શકીએ છીએ કે ડ્રોઅર પણ જે છે એ એક સ્ટાન્ડર્ડ સાઇઝ અને અરેન્જમેન્ટ પ્રમાણે આપવામાં આવ્યા છે કે તમે એનો પૂરી રીતે ઉપયોગ કરી શકો છો. બધા જ ડ્રોઅર તમે જોઈ શકો છો. તમારી રીતે આને પણ મોડ્યુલર કિચનને પણ આ જે ટ્રોલી છે કે બધા ડ્રોઅર આપવામાં આવે છે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. સાથે હવે આપણે પાછળ જોઈએ તો અહીંયા સ્ટોરેજ પણ એક ઇનફ આપવામાં આવ્યું છે કે જેને લીધે તમે ઘણું બધું અહીંયા સ્ટોર કરી શકો છો. મસાલા જુઓ કે એક વર્ષનું જે જનરલી આપણે બધું સ્ટોર કરતા હોઈએ છીએ ગુજરાતી ફેમિલીમાં એ ટ્રેન્ડ હોય છે કે એક વર્ષનું બધું જ એક સાથે લઈ અને બધી ગ્રોસરી પણ તમે આરામથી અહીંયા સ્ટોર કરી શકો છો. મેં પહેલાં જ કહ્યું કે ઘણું ખાસું એવું સ્પેશિયસ આપવામાં આવ્યું છે. અહીંયા સિંક આપવામાં આવી છે કે બધું કંઈક પણ કામ કરતાં કિચન તમારું કુકિંગ કરતાં સાથે અહીંયા બધી સાફ સફાઈ પણ તમે પૂરી રીતે મેન્ટેન કરી શકો છો. અહીંયા પણ એક બહુ જ સારું એવું ફર્નિચર આપવામાં આવ્યું છે. મોડ્યુલર કિચન એકદમ પૂરી રીતે તમે આનો ઉપયોગ કરી શકો એ રીતે આપવામાં આવ્યું છે. માઇક્રોવેવ પણ અહીંયા સાથે આપવામાં આવ્યું છે. એક પરફેક્ટ કિચન આને કહી શકાય કે કોઈ પણ વસ્તુની ખામી તમને અહીંયા જોવા નથી મળતી. હવે કિચનની સાથે જ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અટેચ
વોશરૂમ તો છે જ, પણ સાથે સાથે સર્વન્ટ રૂમ પણ અલગથી આપવામાં આવ્યો છે કે તમારે સર્વન્ટને અહીંયા આરામથી રેસ્ટ કરી શકે છે કે આખો દિવસ તમારા ઘરમાં છે તો એ લોકો પૂરી રીતે આ જગ્યાને યુટિલાઇઝ કરી શકે છે. હવે આ વાત થઈ કિચનની, સર્વન્ટ રૂમની. અગર કિચન તરફથી આપણે આગળ જઈએ તો મેં તમને પહેલાં જ વાત કહ્યું હતું કે ઇમિડિયેટલી બહાર તમે નીકળશો એટલે તમને એક ભગવાનનો રૂમ, જેને આપણે પૂજા રૂમ કહીએ છીએ, કે જે આપણે ફેમિલીમાં જોવા મળે જ છે, નાનું કે મોટું, ભગવાન માટે એક અલગ જગ્યા આપણે એક નક્કી કરી હોય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો પૂજા રૂમ કિચનની બહાર નીકળતા ઇમિડિયેટલી તમને દેખાશે, જેમાં તમારે મનપસંદ રીતે એને પણ તમે ડિઝાઇન કરી શકો છો, ડેકોરેટ કરી શકો છો. જેની સાઇઝ છે 50x40. તો આ પણ ઘણો એવું સ્પેશિયસ છે. પૂજાની બધી સામગ્રી જે છે, જે બધી જ વસ્તુઓ છે, એને રાખવા માટે પણ એક બહુ સારી એવી સ્પેસ આપવામાં આવી છે અને એને પણ બહુ સ્પેશિયસ એવું બનાવવામાં આવ્યું છે. જ્યારે આપણે વાત કરી કિચનની, સર્વન્ટ રૂમની અને પૂજા રૂમની, તો હવે સમય છે કે આપણે જઈએ ઘરના બેડરૂમ્સ તરફ. કિચન અને પૂજા રૂમ બાદ હવે સમય છે આપણે જે 4 BHKનો ફ્લેટ આપણે જે રિવ્યૂ કરી રહ્યા છીએ એમાં કિડ્સ રૂમનું જે ફર્સ્ટ બેડરૂમ છે ઇમિડિયેટલી પૂજા રૂમની બાજુમાં છે. તમે જોઈ શકો છો કે કિડ્સ રૂમ પણ બાળકો માટે પણ બહુ જ અટ્રેક્શન હોય છે. જનરલી પોતાનો એક અલગ રૂમ હોય અને એ લોકોને પણ એનું એક અલગ ડ્રીમ હોય. તો અહીંયા એ જ રીતે આ એમનો ડ્રીમ રૂમ જે છે એ બનાવવામાં આવ્યો છે, ડેકોરેટ કરવામાં આવ્યો છે. અહીંયા જ તમે જોઈ શકો છો સ્ટડી ટેબલ પણ આપવામાં આવ્યું છે અને સ્ટડી ટેબલ પર બાળકો પોતાની એક્ટિવિટીઝ કરી શકે છે. એને પણ તમે જે રીતે એમાં પણ ફર્નિચર કરવા માગો છો, ફર્નિશિંગ કરવા માગો છો, તો એ રીતે કરી શકો છો. વોલ પેઇન્ટ્સ જે છે, પિક્ચર્સ જે છે, એ પણ ઘણા અટ્રેક્ટિવ રાખવામાં આવ્યા છે. એમાં પણ તમે બાળકોની ફ્રેમ છે કે ફેમિલી ફ્રેમ કરી અને પિક્ચર્સ પણ તમે રાખી શકો છો. એ લોકોનો બેડરૂમ જે છે એ લોકોની મનપસંદ રીતે, એ લોકોની ઈચ્છા મુજબ તમે ડેકોરેટ કરી શકો છો. અહીંયા પણ બાલ્કનીનો પણ ઘણો સારો એવો વ્યૂ મળી રહ્યો છે કે ભાઈ સાંજ પડે બાળકોને પણ એવું થાય કે ભાઈ રમવા નથી જવું, કે એમ જ બાલ્કનીમાંથી વ્યૂ લેવો છે, ટાઈમ પાસ કરવો છે, ફ્રેન્ડ્સને જોવા છે. તો અહીંયા બધી જ એક્ટિવિટીઝ તમે જોઈ શકો છો. અગેન હું તમને જણાવી દઉં કે જે 45 માળનું જે આ બિલ્ડિંગ છે એમાં 10 માળ સુધી પાર્કિંગ આપવામાં આવ્યું છે અને 11મા માળેથી જે રેઝિડેન્શિયલ આખું સ્ટાર્ટ થાય છે એમાં બધા જ ફ્લોર પર તમને સેમ કન્સ્ટ્રક્શન મળવાનું છે. તો સાથે અગર વાત કરીએ આપણે કે આ કર્ટન છે, ફર્નિશિંગનું પણ મેં પહેલાં કહ્યું કે એને તમારી રીતે જ તમે ફર્નિશિંગ પણ કરી શકો છો, ફર્નિચર રાખી શકો છો. ટીવી યુનિટ પણ અહીંયા આપવામાં આવ્યું છે કે બાળકોના એન્ટરટેનમેન્ટને પણ ઓબ્વિયસલી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સાથે સાથે આપણે અહીંયા બાજુમાં જ જો વ્યૂ કરીએ તો એમના માટે અલગથી ડ્રેસિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. એ લોકો માટે જે વોર્ડરોબ અલગથી બનાવવામાં આવ્યો છે 50x40નો અહીંયા બનાવવામાં આવ્યો છે. એનો પણ બાળકો સારો એવો યુઝ કરી શકે છે અને એમના જ રૂમના એમનું આખું અલગ જ એક વોર્ડરોબ અહીંયા એક એ લોકોએ ક્રિએટ કર્યું છે. જેમ કે તમે જોઈ શકો છો એમાં પણ સ્લાઇડ્સ આપવામાં આવી છે અને સારું એવું ફર્નિચર કામ અહીંયા પણ કરવામાં આવ્યું છે અને લોકો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે વોશરૂમ પણ અટેચ આપવામાં આવ્યું છે. કિડ્સ રૂમને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે વોશરૂમ તમે જોઈ શકો છો કે અહીંયા ટોયલેટ જે છે એ 60x90 સાઇઝનું આપવામાં આવ્યું છે અને વોશરૂમનું પણ સારું એવું અહીંયા એક અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. પ્રોપર બાળકો માટે પ્રોપર યુટિલાઇઝેશન થયું છે જગ્યાનું અને એ પણ ઘણી સારી બાબત છે. સાથે કિડ્સ બેડરૂમની વાત કરીએ. હવે જ્યારે આપણે આગળ જોઈએ કે જે માસ્ટર બેડરૂમ છે ને ગેસ્ટ બેડરૂમ છે એ કેવા છે. કિડ્સ બેડરૂમ બાદ હવે સમય છે મહેમાનોનો. તો ગેસ્ટ બેડરૂમ તરફ હવે આપણે જઈએ અને અગર ત્યાં નજર કરીએ તો સૌથી પહેલાં જ તમે જોઈ શકો છો કે ટીવી યુનિટ પણ આપવામાં આવ્યું છે, બહુ અટ્રેક્ટિવ છે અને એમના બેડરૂમમાં પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એની સાઇઝ છે 11x7 એમનું વોર્ડરોબ પણ અગર આપણે જોઈએ તો એક અલગથી વોર્ડરોબ તમે જોઈ શકો છો અહીંયા આપવામાં આવ્યું છે અને ફર્નિશિંગ પણ એ લોકોને જે રીતે ગમે એમની પસંદગીનું કરવામાં આવ્યું છે અને તમે પણ તમારી ચોઈસ મુજબનું કરી શકો છો. સાથે અગર આપણે જોઈએ તો વોશરૂમ પણ અહીંયા અટેચ આપવામાં આવ્યું છે. ટોયલેટ જે કહી શકાય કે 5/6 સાઇઝનું આપવામાં આવ્યું છે, તો ખાસું એવું સ્પેશિયસ છે અને વોશરૂમમાં પણ બહુ જ એ લોકોએ બ્રાન્ડ યુઝ અહીંયા કરેલી છે અને માર્બલ યુઝ કરેલું છે. તો આ તો થઈ હવે ગેસ્ટ રૂમની વાત. હવે આપણે નજર કરીએ કે જે માસ્ટર બેડરૂમ આપવામાં આવ્યા છે, માસ્ટર બેડરૂમમાં પણ 2 જાતના માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમ 1 અને 2 આ બંને બેડરૂમ કેવા છે.
લિવિંગ રૂમ, પૂજા રૂમ, કિચન, સર્વન્ટ રૂમ, કિડ્સ રૂમ અને હવે ત્યારબાદ આપણે ગેસ્ટ બેડરૂમ પણ જોયો. હવે સમય છે કે આ ઘરના માસ્ટર બેડરૂમ જોઈએ, જે 2 માસ્ટર બેડરૂમ છે. સૌથી પહેલાં માસ્ટર બેડરૂમ 1 તરફ આપણે નજર કરીએ તો એની સાઇઝ સૌથી પહેલાં હું તમને જણાવી દઉં તો 12:0 બાય 16:0 બહુ ખાસો એવો સ્પેશિયસ આ રૂમને આપવામાં આવ્યો છે અને બહુ સારો એવો સ્ક્વેર ફીટ જે એરિયાનો છે અહીંયા યુઝ કરવામાં આવ્યો છે અને માસ્ટર બેડરૂમને બહુ સારી રીતે ડેકોરેટ પણ કરવામાં આવ્યું છે. વોલ પર પણ તમે જોઈ શકો છો કે પેઇન્ટિંગ્સ છે કે લેમ્પ્સ છે, ફર્નિચર અને ફર્નિશિંગ તમારી રીતે તમારી પસંદગીનું અહીંયા તમે કરાવી શકો છો. સાથે સાથે અગર આપણે જોઈએ તો અહીંયા એક અલગથી ડ્રેસિંગ રૂમ પણ આપવામાં આવ્યો છે માસ્ટર બેડરૂમ 1નો. જ્યારે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ ત્યારે ડ્રેસિંગ રૂમની સાથે વોશરૂમ પણ અટેચ છે. સૌથી પહેલાં ડ્રેસિંગ રૂમમાં આપણે અગર જોઈએ તો અહીંયા બહુ સારી રીતે એક ડ્રેસિંગ યુનિટ જે છે એ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને આનું પણ ખાસી એવી સાઇઝ મોટી છે. 8 તમે જોઈ શકો છો 8 બાય 60 અહીંયા સાઇઝ છે અને ડ્રેસિંગ રૂમમાં પણ જે આ સ્પેશિયસ ઘણું આપવામાં આવ્યું છે અને તમે આનો પૂરી રીતે ઉપયોગ કરી શકો છો. બધા ડ્રોઅર જે છે કે જનરલી ડ્રેસિંગ ટેબલ તમે રાખતા હોય છો, આખું ડ્રેસિંગ સ્પેસ અહીંયા આપવામાં આવ્યું છે જે વોશરૂમને અટેચ છે. એટલે વોશરૂમ ટોયલેટ યુઝ કરીને ઇમિડિયેટલી તમે આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. અહીંયા પણ અગેન બ્રાન્ડેડ બધી વસ્તુઓ વાપરવામાં આવી છે તમારી સેફ્ટીને અને બધું પૂરી રીતે ધ્યાનમાં રાખીને. આની સાથે જ અહીંયા વોશરૂમ પણ અહીંયા શાવર રૂમ જે છે, શાવર સ્પેસ છે એ અટેચ આપવામાં આવી છે. ગ્લાસની હોવા છતાં તમને એકદમ સેફટી અને સેફ ફીલ થશે કે બિલકુલ તમે અહીંયા હર્ટ ન થાવ, એ બધી જ બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આપણે માસ્ટર બેડરૂમ 1નો જોઈ રહ્યા છીએ, જ્યારે અહીંયા જે તમને આખો ડ્રેસિંગ જે છે વોર્ડરોબ આપવામાં આવ્યો છે જેનો તમે પૂરી રીતે ઉપયોગ કરી શકો છો. અને અહીંયા ઘણું એવી આ પણ ઘણી એવી સ્પેશિયસ છે, તમારું કલેક્શન જે છે અહીંયા પણ તમે રાખી શકો છો. જ્યારે આપણે વાત કરીએ છીએ આ ડ્રેસિંગ એરિયામાં જ આ વોર્ડરોબ અટેચ આપવામાં આવ્યો છે. ખાસ એવું સારી રીતે આનો ઉપયોગ થઈ શકે છે. હવે સાથે આપણે બાલ્કનીની વાત કરીએ, જેમ કે મેં તમને કહ્યું હતું કે બધા જ રૂમમાં અટેચ બાલ્કની આપવામાં આવી છે કિડ્સ બેડરૂમ સિવાય. તો માસ્ટર બેડરૂમ 1માં પણ બાલ્કની આપવામાં આવી છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને ઘણી સારી એવી આને પણ અટ્રેક્ટિવ બતાવવામાં આવી છે અને એને પણ તમે ઓપન અને બહુ સ્પેશિયસ આપવામાં આવી છે કે જે તમે કદાચ ઉપરના ફ્લોર પર હશો તમને સારો વ્યૂ મળશે, નીચેના ફ્લોર પરથી પણ અગેન તમને સારો વ્યૂ અહીંયા મળવાનો છે. બાલ્કનીનો ઘણો સારો એવો ઉપયોગ પણ તમે કરી શકો છો. સાંજે પણ બેસી શકો છો, સવારે પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એક જે કહી શકાય કે સારી એવી સારી એવી એક બાબત છે. અને 10 માળ સુધી અહીંયા પાર્કિંગ આપવામાં આવેલું છે અને 11મા માળથી જે રેસિડેન્શિયલ સ્ટાર્ટ થાય છે એમાં બાલ્કની આપવામાં આવી છે. તો માસ્ટર બેડરૂમ 1 બાદ હવે સમય છે માસ્ટર બેડરૂમ 2 તરફ નજર કરીએ. માસ્ટર બેડરૂમ 1 બાદ હવે સમય છે હું એન્ટર થઈ રહી છું માસ્ટર બેડરૂમ 2માં, જે 4 BHK ફ્લેટનો આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ, જે જોઈ રહ્યા છે એમાં હવે જ્યારે સૌથી પહેલાં તમે એન્ટર થશો માસ્ટર બેડરૂમ 2માં ત્યારે તમારી રાઇટ હેન્ડ સાઇડ પર એક ડ્રેસિંગ સ્પેસ આપવામાં આવ્યું છે. ઘણું સ્પેશિયસ છે, 60 બાય 9 એની સાઇઝ છે. જ્યારે વોર્ડરોબની વાત કરીએ ત્યારે એ પણ બહુ અટ્રેક્ટિવ આપવામાં આવ્યું છે. સાથે અહીંયા ડ્રેસિંગ એરિયા પણ ઘણો એવો મોટો આપવામાં આવ્યો છે, સ્પેશિયસ છે કે તમે એનો આરામથી ઉપયોગ કરી શકો છો. વોર્ડરોબમાં જે ડિઝાઇન યુઝ કરવામાં આવી છે, મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે એ પણ એકદમ બ્રાન્ડેડ યુઝ કરવામાં આવ્યું છે. સાથે જેમ કે પહેલાં જ મેં જણાવ્યું સ્વિચ બોર્ડ પર પણ તમે નજર કરો તો બહુ તમારી સેફ્ટી અને સિક્યોરિટીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. જે અહીંયા ટોયલેટ છે, વોશિંગ સ્પેસ જે આપવામાં આવ્યું છે, શાવર સ્પેસ અટેચ આપવામાં આવી છે, એ પણ ઘણું અટ્રેક્ટિવ ફીચર છે. આની સાઇઝની વાત કરીએ તો આ પણ અગેન 60 બાય 10 એટલે આ ઘણું એવું ખાસું સ્પેશિયસ આપવામાં આવ્યું છે. આમાં પણ બ્રાન્ડેડ મટીરિયલ બધા જ યુઝ કરવામાં આવ્યા છે. સેમ્પલ હાઉસ આપણે જે વિઝિટ કરી રહ્યા છીએ એમાં જે માસ્ટર બેડરૂમ 2ની સાઇઝની વાત કરીએ તો 12:0 બાય 17:0 એની સાઇઝ આપવામાં આવી છે. ટેબલ લેમ્પ છે કે સાઇડ ટેબલ છે એ તમારી ચોઇસનું, તમારી પસંદગીનું તમે કરી શકો છો કે જે કદાચ તમારું ડ્રીમ હાઉસ હોય એમાં તમે કરવા માગતા હો તો. બાલ્કનીમાંથી પણ બહુ સારો એવો તમને વ્યૂ મળશે. કોઈ પણ ફ્લોર પર તમે હો, પછી તમે નીચેના ફ્લોર પર હો કે ઉપરના ફ્લોર પર હો, તમને સારો એવો વ્યૂ મળશે ને અને તમે આજુબાજુ જે સોસાયટીનો વ્યૂ છે કે પછી એમ્યુનિટીઝનો વ્યૂ છે તમારે લેવું હોય તો એક લઈ શકો છો. અને બાલ્કની પણ ખાસી એવી સ્પેશિયસ છે કે તમે આરામથી બેસો, તમે ફેમિલી સાથે કદાચ બેઠા હો તો એક સારી એવી સાંજ તમે વિતાવી શકો છો. તો આ તો થઈ અત્યાર સુધીના આ સેમ્પલ હાઉસની વિઝિટ.
પ્રોજેક્ટ વિશે વધારે વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અજમેરા રિયલ્ટીના એજીએમ મિસ્ટર ભાવેશભાઈ જોશી. ભાવેશજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. સૌથી પહેલાં તમે એ જણાવો કે આ પ્રોજેક્ટ વિશે થોડી વધારે માહિતી આપો. જો કે અમે વાત કરી છે આ વિશે, પણ તમે શું કહેવા માગશો? મુંબઈ સ્થિત આ રહેલો પ્રોજેક્ટ 100 એકરની લેન્ડમાં મારા હિસાબ પ્રમાણે આ ઓનલી પ્રોજેક્ટ છે જે ઇન્ટિગ્રેટેડ ઇન્ટરકનેક્ટેડ 100 એકરની ટાઉનશીપમાં છે. અહીં 80% ફ્રી એરિયા અમે લોકોને ઓફર કરી રહ્યા છીએ, જેમાં મુંબઈમાં સ્થિત રહેલ મોટામાં મોટું ગાર્ડન એઝ વેલ એઝ આપણી બીજી બધી એમ્યુનિટીઝ લાઇક સ્કાયસ્કેપર ટાવર્સ, જે અમે લોકોએ શરૂઆતમાં આને 3 ડિફરન્ટ ફેઝમાં ડેવલપ કરવાનો નિર્ધાર કર્યો હતો. શરૂઆત અમે કરી MIG ગ્રુપથી, એટલે આપણે 7 સ્ટોરીના પહેલાં બિલ્ડિંગો બનાવીને લોકોને હેન્ડઓવર કરી ચૂક્યા છીએ. ત્યાર પછી અપર મિડલ ઇન્કમ ગ્રુપ માટે આપણે બનાવ્યું, અને અત્યારે આપણું લક્ઝુરિયસ ક્લાસનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પર્ટિક્યુલરલી અગર આ પ્રોજેક્ટની વાત કરીએ તો તમને શું લાગે છે કે મુંબઈના બીજા બધા પ્રોજેક્ટ્સ છે એનાથી કઈ રીતે અલગ છે? એટલે કે USP તમારા મત મુજબ શું છે? આ પ્રોજેક્ટની મોટામાં મોટી USP કનેક્ટિવિટી છે. અહીંયાથી જો તમે ધ્યાન આપ્યું હશે તો ઈસ્ટર્ન ફ્રીવે આપણા પ્રોજેક્ટમાંથી જ પાસ થઈ રહ્યો છે. આપણી પાસે મોનોરેલનું ભક્તિ પાર્ક નામથી સ્ટેશન આવેલું છે. નિયર બાય પ્રોજેક્ટ BKC જસ્ટ આપણા પ્રોજેક્ટ્સથી 20 મિનિટના અંતર ઉપર છે. એટલે જો આપણે સાઉથ મુંબઈને ટાર્ગેટ કરતા હોઈએ કે નવી મુંબઈને ટાર્ગેટ કરીએ, અથવા તો એરપોર્ટ અથવા તો BKC, ક્યાંય બી પહોંચવું હોય તો વિધિન 20 મિનિટ્સના રીચમાં આપણે પહોંચી શકીએ છીએ. અને આપણે જ્યારે કનેક્ટિવિટીની વાત કરીએ કે મુંબઈમાં ઘણું મહત્ત્વનું છે કે એક એરિયાથી બીજા એરિયામાં તમે જલ્દી પહોંચો, એ જ રીતે સાથે સાથે મુંબઈમાં એ પણ મહત્ત્વનું છે કે થ્રુઆઉટ ધ વીક ટ્રાવેલ કરી અને લોકોને એવું હોય કે વીકેન્ડમાં ઘરે જ રહીએ, તો એમાં ફેમિલીને અને લોકોને કસ્ટમર્સને અટ્રેક્ટ કરવા માટે એમ્યુનિટીઝ શું પ્રોવાઈડ કરવામાં આવી છે? શરૂઆતમાં મેં જેમ જણાવ્યું એ પ્રમાણે 100 એકરની લેન્ડની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં એમ્યુનિટીઝના તौर પર કે આપણે જે ફેસિલિટી કહીએ છીએ આપણા રેસિડેન્ટને આપણે અહીંયા ઓફર કરેલી છે, જેમ કે ડર્ટ બાઇકિંગ રેસ ટ્રેક આપણા પ્રોજેક્ટની અંદર છે, શૂટિંગ રેન્જ આપણે લોકોને પ્રોવાઈડ કરેલી છે, ફૂટબોલ ગ્રાઉન્ડ આપણે પ્રોવાઈડ કરેલું છે, ઇન્ડોર હોકી કે ઇન્ડોર સ્કેટિંગ રિગ આપણે પ્રોવાઈડ કરેલી છે, સ્ટાન્ડર્ડ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ તો લગભગ દરેક પ્રોજેક્ટને મળતા હોય છે. અને હવે અગર સાથે હું વાત કરું તો વડાલા, જ્યારે વિસ્તારની વાત આવે છે તો કોઈ એવું પર્ટિક્યુલર રીઝન હતું કે તમને કંઈ એવું અટ્રેક્શન આ એરિયામાં દેખાણું કે અહીંયા પ્રોજેક્ટનું આયોજન કર્યું? એક્ઝેક્ટલી હું તમને જણાવું તો આ વિઝન અમારા CMD શ્રી છોટુભાઈ અજમેરાનું હતું. એમની પાસે આ વિઝન હતું. અને જતાં જતાં એવી કોઈ અટ્રેક્શન કે એવું કોઈ પણ ઇન્ફોર્મેશન જે આ પ્રોજેક્ટ વિશે તમે વ્યુઅર્સ સાથે શેર કરવા માગતા હો? ડેફિનેટલી આ એરિયામાં જેમ મેં તમને જણાવ્યું કે 2000ની સાલમાં જ્યારે અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એ ટાઈમે અમારો પ્રાઇઝિંગ હતી 1818 રૂપિયા, અને એટ પ્રેઝન્ટ અત્યારે 20,000ની પ્રાઇઝિંગ ચાલે છે. એટલે કન્સિસ્ટન્ટલી we are giving a good amount of the appreciations to our investors. બસ ભાવેશજી, આ જ રીતે તમે લોકોના જે સપનાનું ઘર કહી શકાય એ સાકાર કરતા રહો, એના માટે બેસ્ટ વિશિસ. થેન્ક યુ સો મચ CNBC બજાર સાથે જોડાયા અને માહિતી શેર કરી. થેન્ક યુ. મુંબઈના વડાલા વિસ્તારમાં અજમેરા રિયલ્ટીના પ્રોજેક્ટ્સ વિશે આજે આપણે જાણ્યું પ્રોપર્ટી બજાર પર. તો આજના એપિસોડમાં બસ આટલું જ. આવનારા સપ્તાહ ફરી કોઈ અન્ય શહેર અને અન્ય પ્રોજેક્ટ્સ વિશે જાણીશું, અને તમારા સપનાના ઘરને સાકાર કરવા માટે એક પગલું અમે લઈશું. તો આજના એપિસોડમાં આટલું જ. તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે. Cera present Property Bazaar.